તો આજે આપણે હર્બેરિયમ ટૂલ્સ એન્ડ ટેકનિક્સની અંદર કલેક્શનની પ્રોસેસ છે એના વિશે વાત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે હાઉ many or how much type of field equipments are required for the collection process while preparing herbarium. તો ઘણા બધા ફિલ્ડ ઇક્વિપમેન્ટ્સ છે કે જેની જરૂર પડે છે જ્યારે આપણે ફિલ્ડની અંદર જઈએ છીએ ત્યારે, જેનું લિસ્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ એવા છે કે જે હર્બેરિયમ ટ્વિગના કલેક્શન માટે જરૂરી છે. અમુક કેમિકલ્સ એવા છે કે જે આપણે ઓન ધ સ્પોટ વાપરવા પડે છે. અમુક સાધનો એવા છે કે જે હર્બેરિયમ શીટ માટે પ્લાન્ટ સ્પેસિમેન છે એના પ્રેસિંગ માટે જરૂરી છે. અમુક એવા છે કે જે ફિલ્ડ નોટ તૈયાર કરવા માટે થી લોકેશન વગેરે જાણવા માટે જરૂરી છે, કે જે ફિલ્ડ ડાયરીને ફિલઅપ કરવામાં મદદ કરશે. તો આવા ઘણા બધા પ્રકારના ફિલ્ડ ઇક્વિપમેન્ટ્સ છે એ જરૂરિયાત પ્રમાણે જેવા પ્રકારની આપણી પ્લાન્ટ કલેક્શનની કીટ હોય એ પ્રકારે ઇક્વિપમેન્ટ્સની જરૂરિયાત રહેતી હોય છે. જો ફિલ્ડ વર્કની વાત કરીએ, આપણે વાત કરી કે જેવા પ્રકારનું ફિલ્ડ વર્ક હોય એ પ્રમાણે ઇક્વિપમેન્ટની જરૂર પડે. તો પહેલા વાત કરીએ કે ફિલ્ડ વર્ક છે એ કયા કયા પ્રકારના હોય. તો ડિપેન્ડિંગ અપોન ધ પર્પઝ ઓફ પ્લાન્ટ collection, field work can be broadly classified into three types. The first type is collection trip. It is of short duration, usually of only one day to nearby place. કલેક્શન ટ્રીપ છે એ એકાદ દિવસની હોય છે કે જે આપણું જે મેઇન ઓર્ગેનાઇઝેશન અથવા આપણી સંસ્થા છે એનાથી નજીકનું એવું સ્થળ હોય કે જ્યાં આપણે એકાદ દિવસ પૂરતી વિઝિટ લઈ અને પ્લાન્ટ કલેક્શન કરી શકીએ. બીજા પ્રકારની ફિલ્ડ ટ્રીપ છે એને આપણે એક્સપ્લોરેશન કહીએ છીએ. It is done for preparing a detailed floristic accounts and for study of economic plant of some region. આ થોડોક મોટો વિસ્તારને કવર કરે છે એક્સપ્લોરેશન છે. એક્સપ્લોરેશન ટાઈપની ફિલ્ડ ટ્રીપ્સની અંદર આપણે એક ચોક્કસ રિજિયનને પસંદ કરીએ છીએ કે જ્યાં આપણે થોડાક દિવસો પૂરતું જવાનું થાય છે અને એ સંપૂર્ણ રિજિયન છે એની અંદર જો ફ્લોરા એટલે કે એન્જિયોસ્પર્મિક જિમ્નોસ્પર્મિક પ્લાન્ટ્સ છે આ તમામના હર્બેરિયમના કલેક્શન માટે આપણે જતા હોઈએ છીએ. ત્રીજી છે એક્સપેડિશન છે. ઇટ ઇઝ અંડરટેકન ટુ રિમોટ એન્ડ ડિફિકલ્ટ એરિયાઝ. આ પ્રકારની ફિલ્ડ ટ્રીપ છે એ કેવા વિસ્તારોમાં થાય છે કે જે દૂર હોય છે, દુર્ગમ હોય છે. આવા વિસ્તારો કે જેની અંદરની ફિલ્ડ ટ્રીપ છે એ 1 મહિનાથી માંડી અને થોડાક મહિનાઓ સુધીની લાંબી હોય છે. તો આવા અંતરિયાળ વિસ્તારોમાં થતી ફિલ્ડ ટ્રીપ માટેના ઇક્વિપમેન્ટ્સ અલગ અલગ પ્રકારના હોય છે. તો ડિપેન્ડિંગ અપોન ફિલ્ડ ટ્રીપ્સ, વેરિયસ ટાઈપ ઓફ ઇક્વિપમેન્ટ્સ વી હેવ ટુ કેરી વિથ અસ. તો પ્લાન્ટ કલેક્શન મેથડની આપણે વાત કરીએ તો there are three ways of collecting the plant specimens in the field. If the trip is for one day, one can carry the plant press and newspapers or plotters. The specimens are pressed then and there in the field. જો આપણી ફિલ્ડ ટ્રીપ છે એક જ દિવસ પૂરતી છે તો આપણે જે પણ પ્લાન્ટ સ્પેસિમેનને કલેક્ટ કરીએ છીએ તેનું પ્રેસિંગ ત્યાં ને ત્યાં ઓન ધ સ્પોટ ફિલ્ડ ઉપર જ ન્યૂઝપેપર અથવા તો બ્લોટિંગ પેપર્સની અંદર કરવામાં આવે છે. The second method is to keep the collected specimens in metal can called vasculum. Wet newspapers must be placed inside the vasculum to keep the specimens cool. The plants kept in the vasculum must be transferred to newspaper that day itself, or the vasculum along with the plants may be kept in a cool place overnight. બીજા પ્રકારની મેથડ એવી છે કે જ્યાં આપણે ઓન ધ સ્પોટ પ્લાન્ટ છે એને પ્રેસ કરતા નથી, પણ આપણે પ્લાન્ટ છે એનું કલેક્શન કરીએ છીએ એક મેટલનું કેન છે એની અંદર, અને આ કેન છે એને કહેવામાં આવે છે વાસ્ક્યુલમ. જે બાજુના સ્ક્રીન ઉપર તમને બાજુના ચિત્રમાં બતાવે છે એવું એક નળાકાર મેટલનું કેન છે. તો આ કેનની અંદર આપણે બધી જ વનસ્પતિઓ છે એને રાખીએ છીએ. આ વનસ્પતિઓના નમૂના સુકાઈ ન જાય એ માટે થઈ અને એની અંદર ભીના ન્યૂઝપેપર્સ મૂકવામાં આવ્યા હોય છે, ભીના બ્લોટિંગ પેપર્સ પણ મૂકવામાં આવ્યા હોય છે, કે ભીનું કપડું પણ મૂકી શકાય. પણ વાસ્ક્યુલમ છે એમાંથી સાંજે આપણે આપણા સ્ટડી સાઇટ પરથી પાછા જ્યારે હેડક્વાર્ટર પર જઈએ છીએ ત્યારે તેમાંથી બધા જ પ્લાન્ટ્સને કાઢી લઈએ છીએ અને ત્યાં એને અલગ અલગ ડ્રાય કરી પ્રેસિંગ કરવા માટે મૂકી દેવાના આવતા હોય છે. જો આવું ન થઈ શકે તો આ વાસ્ક્યુલમને આપણે ઓવરનાઇટ કુલ પ્લેસ ઠંડી જગ્યાએ
રાખી શકીએ છીએ. Nowadays polythene bags are available and they are of varying size. ત્રીજો પ્રકાર છે કે વાસ્ક્યુલમની જગ્યાએ પ્લાસ્ટિક બેગ્સ નો ઉપયોગ કરવો. અલગ અલગ સાઇઝની પ્લાસ્ટિક બેગ્સ છે એ અત્યારે પ્લાન્ટ કલેક્શન માટે ઉપલબ્ધ હોય છે. The collected plants are placed inside and the mouth is tightly. વનસ્પતિના નમૂનાઓને પ્લાસ્ટિક બેગ્સની અંદર મૂકી અને એને એક ઝીપ દ્વારા બંધ કરવામાં આવે છે. This is easy to carry and there can be no serious loss of the plant material kept inside. પ્લાસ્ટિક બેગ્સને યુઝ કરવી બહુ સહેલી છે કારણ કે એનો વજન પણ ઓછું છે, એની હેરફેર પણ સરળતાથી થઈ શકે છે અને એ પ્લાન્ટ મટીરિયલને ડ્રાય આઉટ થતું બચાવે છે. આપણે પ્લાન્ટ મટીરિયલને ઇઝીલી એની અંદર બધાને સેપરેટ અલગ અલગ પ્લાસ્ટિક બેગમાં રાખી શકીએ. The plants can be pressed after reaching the headquarters. જ્યારે સાંજે આપણે હેડક્વાર્ટર પર પાછા જઈએ છીએ કલેક્શન ટ્રીપમાંથી, ત્યારે આ પ્લાસ્ટિક બેગ્સમાંથી પ્લાન્ટ સ્પેસિમેનને કાઢી અને એને પ્રેસ કરવા માટે રાખી શકીએ. તો આ પણ પ્લાન્ટ કલેક્શનના અલગ અલગ પ્રકાર છે કે જેમાં જેવા પ્રકારની નીડ હોય, જેવા પ્રકારની આપણી અનુકૂળતા હોય એ પ્રકારે આપણે પ્લાન્ટ કલેક્શન છે એ કરી શકીએ છીએ. પ્રશ્ન થાય કે વોટ ટુ કલેક્ટ. હર્બેરિયમ શીટ બનાવવી છે તો કેવા પ્રકારના નમૂનાઓનું સિલેક્શન કરવું. વોટ પ્લાન્ટ શુડ બી કલેક્ટેડ ડિપેન્ડ ઓન પર્પઝ ઓફ સ્ટડી. જેવા પ્રકારનો આપણો સ્ટડી છે, આપણે જે હેતુ માટે પ્લાન્ટ કલેક્શન કરીએ છીએ એ આધાર રાખે છે કે આપણું કલેક્શન છે કેવું હશે. If the object of study is the preparation of flora of a region, collection should be exhaustive and samples of all plants of that area should be collected. જો આપણે કોઈ એક વિસ્તારનો ફ્લોરા નક્કી કરવા માંગીએ છીએ, ફ્લોરા બનાવવા માંગીએ છીએ, તો આપણે તે વિસ્તારમાંથી પ્રાપ્ત થતી તમામ પ્રકારની વનસ્પતિઓનો સમાવેશ થઈ જાય, એનું કલેક્શન થાય એવા પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. Collections should contain at least flowers or fruits or preferably both. ફ્લાવર્સ અને ફ્રૂટ્સ છે એની બહુ જરૂરિયાત રહે છે, ખાસ કરીને ફ્લાવર્સની, કારણ કે આઈડેન્ટિફિકેશન માટે ફ્લાવર છે એની બહુ જરૂરિયાત છે. જીનસ અને સ્પીસીસ લેવલના જેટલા પણ આઈડેન્ટિફિકેશન છે આ બધા જ આમ તો ક્લાસિફિકેશનની અંદર તમામ તબક્કે આપણે ક્યાંક ને ક્યાંક ફ્લાવરનો ઉપયોગ કરીએ છીએ અને મોટા ભાગનું જે નેચરલ ક્લાસિફિકેશન છે આ ક્લાસિફિકેશનની અંદર ફ્લાવરના કેરેક્ટરિસ્ટિક્સના આધારે જ ટેક્ઝોન છે એનું નિર્માણ થતું હોય છે. તો એ ક્લાસિફિકેશનની અંદર આઈડેન્ટિફિકેશન માટે આપણે કોઈ પણ નમૂનાને જીનસ સ્પીસીસ સુધી જો આઈડેન્ટિફાઈ કરવો છે તો એની માટે આપણે ફ્લાવર્સ છે એ નમૂનામાં હોવા જોઈશે ને હોવા જોઈશે. તો હર્બેરિયમનો નમૂનો બનાવતી વખતે આપણે ખાસ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે જે કલેક્શન કરીએ છીએ એ પ્લાન્ટ્સની અંદર ફ્લાવર્સ હોય અથવા તો ફ્રૂટ્સ હોય અથવા તો તે બંને હોય તો બધા કરતા બેસ્ટ. In case of grasses and other herbs, the whole plant including the underground part should be collected. જ્યારે આપણે કોઈ છોડ સ્વરૂપની વનસ્પતિનું અથવા ગ્રાસીસનું કલેક્શન કરીએ છીએ ત્યારે આ વનસ્પતિને તેના મૂળ સહિત જમીનમાંથી ઉપાડી અને એને પ્રેસિંગ માટે આપણે મૂકવો જોઈએ અને આ મૂળ સહિતના સંપૂર્ણ પ્લાન્ટનું કલેક્શન કરવું જોઈએ. કેટલા નમૂનાની સાઇઝ કેટલી હોવી જોઈએ એ આધાર રાખે છે કે આપણે કયા સાઇઝની હર્બેરિયમ શીટ વાપરીએ છીએ. સામાન્ય રીતે 28x42 સેન્ટીમીટરની હર્બેરિયમ શીટ છે એ વાપરવામાં આવતી હોય છે. તો આ સાઇઝને ધ્યાનમાં રાખી અને આપણે પ્લાન્ટ જે છે એના નમૂનાઓનું કલેક્શન કરવું જોઈએ કે જેથી આપણે એ નમૂનાઓને એ હર્બેરિયમ શીટના એરિયાની અંદર સમાવી શકીએ. Due to various considerations, at least 4 specimens of each plant are collected. This is done particularly to facilitate distribution and exchange. બને ત્યાં સુધી ઓછામાં ઓછા 4 પ્લાન્ટ નમૂનાઓનું કલેક્શન કરવામાં આવે છે. જે પૈકી કોઈ પણ એક નમૂનો છે એને હર્બેરિયમ શીટ ઉપર આપણે લગાવતા હોઈએ છીએ અને બાકીના નમૂનાઓ છે એ ડુપ્લિકેટ્સ તરીકે વાપરવામાં આવે છે. ઘણીવાર એને અન્ય હર્બેરિયમ ની અંદર ડોનેટ કરવા માટે અથવા તો નમૂનાઓના એક્સચેન્જ માટે અથવા તો સ્ટડી પર્પઝ માટે આપણે એના ડુપ્લિકેટ્સ છે એને વાપરી શકીએ છીએ. તો નમૂનાઓનું કલેક્શન જ્યારે કરીએ છીએ ત્યારે યાદ રાખવું જોઈએ કે બને ત્યાં સુધી જો નમૂનાઓ પુષ્કળ પ્રમાણમાં ફિલ્ડમાં હાજર છે તો એમાંથી ઓછામાં ઓછા 4 નમૂનાઓને આપણે પ્રેસિંગ માટે કલેક્ટ કરવા જોઈએ. ત્યાર પછી હાઉ ટુ કલેક્ટ. નમૂનાઓને કલેક્શન કઈ રીતે કરવું. The numbers given to collections are very important record.
જ્યારે પણ આપણે કોઈ નમૂનાનું કલેક્શન કરીએ છીએ ત્યારે એને એક કલેક્શન નંબર આપવામાં આવે છે. આ કલેક્શન નંબર છે એ એની માટે બહુ જ મહત્વનો છે. જો આપણે એક જ સરખા દેખાતા પ્લાન્ટના નમૂના, એક જ સ્પીસીસના નમૂના આપણે લીધા હોય તો બધાનો ફિલ્ડ નંબર, કલેક્શન નંબર છે એ સેમ આવશે. અને આ જે નંબર છે it must be attached to specimens in the field itself, and this number will always go with the specimens even if there is a possibility of change of name at later date. જ્યારે નમૂનો કલેક્ટ કરીએ છીએ, આપણે પ્લાસ્ટિક બેગની અંદર રાખીએ છીએ ત્યારે જ આ ટેગ એની સાથે લગાડી દેવામાં આવવી જોઈએ અને ટેગની અંદર તેનો ફિલ્ડ કલેક્શન નંબર આવી જવો જોઈએ. એ પછીની વાત છે કે એ નમૂનાનું નામ છે એ પછીથી ચેન્જ થાય કે ન થાય, એને ઇન્કોર્પોરેટ કરવામાં આવે અથવા તો ક્યારે ઇન્કોર્પોરેટ કરવામાં આવે હર્બેરિયમની અંદર, એ પછીની વાત છે. પણ દરેક નમૂનાને આપણે ફિલ્ડ કલેક્શન નંબર આપી દેવો જોઈએ. બાજુમાં એક લિસ્ટ બતાવ્યું છે, એમાં તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા પ્લાન્ટ્સનું લિસ્ટ આપ્યું છે અને એને હર્બેરિયમમાં ઇન્કોર્પોરેટ કરવામાં આવ્યા હોય છે. તો એના રજિસ્ટરમાં આ વાઉચર સ્પેસિમેન નંબર, ધેટ ઇઝ ફિલ્ડ નંબર, એ પણ એને એલોટ કરવામાં આવ્યો હોય, એ પણ નોંધવામાં આવતો હોય છે. તો આ જે સ્પેસિમેન નંબર છે, ફિલ્ડ નંબર છે, એ ખૂબ જ અગત્યનો છે. A very important part of the plant collection work is the recording of field note. જ્યારે પણ આપણે પ્લાન્ટનો નમૂનો કલેક્ટ કરીએ છીએ ત્યારે એ પ્લાન્ટના કેરેક્ટર્સને સંબંધિત આપણે ફિલ્ડ નોટ્સ છે એનું પણ રેકોર્ડિંગ કરવું જોઈએ. આપણે ઘણા બધા કેરેક્ટર્સ છે એ ઓન ધ સ્પોટ ફિલ્ડ ઉપર જ નોંધવાના થતા હોય છે. ડિટેલ્ડ નોટ્સ શુડ બી એન્ટર્ડ ઇન ધ ફિલ્ડ નોટબુક એટ ધ ટાઈમ ઓફ કલેક્શન ઇન ફિલ્ડ ઇટસેલ્ફ. અને ફિલ્ડ નોટ એટલા માટે કહીએ છીએ કારણ કે જ્યારે આપણે પ્લાન્ટમાં નમૂનો કલેક્ટ કરીએ છીએ ત્યારે સીધે સીધું ફિલ્ડમાં જે પણ આપણને ઓબ્ઝર્વેશન જોવા મળે છે એ સીધે સીધું ઓન ધ સ્પોટ આપણે એની અંદર નોંધતા હોઈએ છીએ. જનરલી ફોલોઈંગ ડિટેલ્સ શુડ બી રેકોર્ડેડ ઇન ફિલ્ડ નોટબુક. સામાન્ય રીતે આ જે ફિલ્ડ નોટબુક છે એની અંદર ડેટ, વર્નાક્યુલર નેમ, લોકાલિટી, હેબિટેટ, પ્લાન્ટના સ્પેસિમેનનું ડિસ્ક્રિપ્શન, કલેક્ટર્સ નેમ એસેટ્રા જેવી બાબતો છે એ નોટ કરવામાં આવતી હોય છે. This is the most important part of the plant collection trip, and one must remember that the specimen we are going to collect in the field will be used by some person on the later date. આ ફિલ્ડ નોટ એટલા માટે અગત્યની છે કારણ કે આ ફિલ્ડ નોટ છે એ પણ પ્લાન્ટના સ્પેસિમેનની સાથે જ રહે છે અને આપણે યાદ રાખવું જોઈએ કે ભવિષ્યમાં આ ફિલ્ડ નોટ છે એનો ઉપયોગ કોઈ વ્યક્તિ છે એ કરશે. બાજુમાં સ્ક્રીન ઉપર તમને એક ફોટોગ્રાફ દેખાય છે, એની અંદર એક ફિલ્ડ નોટબુકની એન્ટ્રી કઈ રીતે કરવામાં આવતી હોય છે એનો એક નમૂનો આપવામાં આવ્યો છે. તો તમે જોઈ શકો છો કે એ નમૂનાની અંદર જે વ્યક્તિએ પ્લાન્ટ કલેક્શન કર્યું છે, આઇરિસ ડગલાસ નામનો વ્યક્તિ છે, જે પહેલું જ નોંધવામાં આવ્યું છે. એણે 2007ની 2 ઓક્ટોબરના દિવસે કોઈ પ્લાન્ટનો નમૂનો કલેક્ટ કર્યો હતો. તો એને કલેક્શન નંબર આપ્યો છે 368. કઈ જગ્યાએથી પ્રાપ્ત થયો છે તો એની કન્ટ્રી, સ્ટેટ, કાઉન્ટ્રી, મ્યુનિસિપાલિટી એન્ડ લોકલ ડિસ્ક્રિપ્શન પણ આપ્યું છે કે એક્ઝેક્ટ એ કઈ જગ્યાએથી પ્રાપ્ત થયો હતો. ઉપરાંત એની ગ્લોબલ પોઝિશન છે એ લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ દ્વારા પણ દર્શાવવામાં આવતી હોય છે. એલિવેશન સી લેવલથી કેટલું છે એ પણ આપણી પાસે જો એની માટેનું અલ્ટિમીટર હોય તો એના દ્વારા પણ નોંધી શકીએ છીએ. ત્યાર પછી ઓન ધ સ્પોટ પ્લાન્ટના જેટલા પણ કેરેક્ટર્સ દેખાય છે એનું ડિસ્ક્રિપ્શન પણ કરવામાં આવતું હોય છે. એ જે જગ્યાએથી પ્રાપ્ત થયો છે એ હેબિટેટ કયા પ્રકારની હતી એની પણ નોંધ કરાય છે. ઉપરાંત આ વનસ્પતિની સાથે બીજી કઈ વનસ્પતિઓ ઉગતી જોવા મળે તો એને એસોસિએટેડ સ્પીસીસ કહેવાય. તો એ એસોસિએટેડ સ્પીસીસ છે એની પણ નોંધ કરી છે. આઈડેન્ટિફિકેશન નોટ્સ બતાવી છે. ફેમિલીનું નામ, સાયન્ટિફિક નેમ અને કોમન નેમ. તો આ પ્રકારે એક ફિલ્ડ નોટનો નમૂનો તમને આપ્યો છે. તો એ મુજબ જ્યારે પણ આપણે કોઈ પ્લાન્ટ સ્પેસિમેન કલેક્ટ કરીએ છીએ ત્યારે આપણે આ ફિલ્ડ નોટ નિભાવવી જોઈએ. કારણ કે આ ફિલ્ડ નોટ વાંચવાથી ખબર પડે છે કે આ નમૂનો છે, આ વનસ્પતિ છે એ જે તે જગ્યાએ, જે તે ડેટ પર, જે તે સ્થળે કેવી સ્થિતિમાં જોવા મળતી હતી.
સો ઇટ ઇઝ અ હિસ્ટોરિકલ રેકોર્ડ. હર્બેરિયમ છે એ એક ઐતિહાસિક રેકોર્ડ બનાવે છે. તો એ ફિલ્ડ નોટ વિના સંભવ નથી. તો વી શુડ કીપ ફિલ્ડ નોટ વિથ અવર હર્બેરિયમ શીટ. સો ધ ફોલોઈંગ પોઈન્ટ્સ આર ટુ બી બોર્ન ઇન માઇન્ડ. હવે નમૂનો જે છે એ એક્ઝેક્ટ કેવો આપણે પસંદ કરવો જોઈએ. તો ડુ નોટ કલેક્ટ સ્ક્રેપ્સ ઓફ પ્લાન્ટ. If the specimen is herbaceous, whole plant including the underground part must be collected. જે આપણે વાત કરી કે ગ્રાસીસ છે તો એને મૂળ સહિત ઉપાડવા જોઈએ. Or if it is woody, જો આ નમૂનો છે કાષ્ઠીય છે, મોટો છે, shrub અથવા તો tree ટાઈપનો છે, તો a twig that can easily fit into herbarium sheet can be collected. તો આપણે હર્બેરિયમ શીટની સાઇઝ પ્રમાણે વનસ્પતિના ટ્વીગ લઈ શકીએ છીએ. Very rare specimens like orchids, insectivorous plants, and endangered specimens must be collected sparingly. હવે આપણે એક ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આપણે કોઈ ફિલ્ડમાંથી પ્લાન્ટના નમૂનાઓ કલેક્ટ કરીએ છીએ ત્યારે એની અંદર ઘણા અનનોન પ્લાન્ટ હોય અથવા તો આપણને ખ્યાલ પડે કે એ પ્લાન્ટ છે એ બહુ ઓછી માત્રામાં જોવા મળે છે, રેર સ્પેસિમેન છે, એન્ડેન્જર્ડ સ્પીસીસ છે. તો આવા નમૂનાઓનો કલેક્ટ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે એના બીજા ડુપ્લિકેટ્સ છે એ ફિલ્ડમાં લિવિંગ કન્ડિશનમાં હોય. જો આપણને ફિલ્ડમાં એવું લાગે કે આ નમૂનો છે એ વન એન્ડ ઓનલી છે તો પછી આપણે એને કલેક્ટ કરવો જોઈએ નહીં. આપણે એની ફોટોગ્રાફી કરી શકીએ, એની ફિલ્ડ નોટ બનાવી શકીએ, એના કેરેક્ટર્સ નોંધી શકીએ, બટ વી શુડ નોટ અપ્રૂટ ઇટ. આપણે એને ઉપાડી લેવો જોઈએ નહીં, જમીનમાંથી કાઢી નાખવો જોઈએ નહીં. જો એવું કરીશું તો આપણે એ પ્લાન્ટ સ્પીસીઝ ને એક ડેન્જર ઝોનમાં ધકેલી દીધી એવું આપણે કહી શકીએ. Collection should be made of the material in all stages of development. પ્લાન્ટ કલેક્શન છે એ કોઈ રિજિયનનું આપણે જ્યારે કરવા જઈએ છીએ ત્યારે માત્ર એક જ વખતની ટ્રીપની અંદર આપણે તમામ પ્લાન્ટ સ્પેસિમેનનું કલેક્શન પૂરું કરી શકતા નથી. કારણ કે જે ટ્રી સ્પીસીસ છે આ ટ્રી સ્પીસીસની અંદર બધા જ ટ્રીમાં એક સાથે ફ્લાવરિંગ ફ્રૂટિંગ થતું હોતું નથી, સિઝનલ હોય છે. તો પછી આપણે શું કરવું જોઈએ, તો આપણે જો કોઈ રિજિયનલ ફ્લોરા બનાવવા માંગતા હોઈએ તો ઇટ ઇઝ નેસેસરી that we should conduct 2 or 3 trips on the same spot to collect different stages of the specimen. આપણે ટ્રી સ્પીસીસ છે તો એના અલગ અલગ સ્ટેજીસનું કલેક્શન કરવું હોય તો આપણે 2 થી 3 વખત વર્ષમાં અથવા તો સિઝનમાં ફિલ્ડ ટ્રીપ અરેન્જ કરવી જોઈએ કે જેનાથી આપણે એ વનસ્પતિના તમામ સ્ટેજીસ છે એનું કલેક્શન કરી શકીએ. સમટાઇમ્સ બલ્બસ સ્પેસિમેન્સ મસ્ટ બી કલેક્ટેડ ફોર પ્લાન્ટિંગ ઇન એક્સપેરિમેન્ટલ ગાર્ડન. ઘણીવાર આપણે ત્યાંથી કોઈ બલ્બસ સ્પેસિમેન્સને ઉપાડી લાવીએ અને આપણા એક્સપેરિમેન્ટલ ગાર્ડનની અંદર વાવી શકીએ કે ભવિષ્યમાં જ્યારે એની અંદર ફ્લાવરિંગ આવે ત્યારે આપણે એનું હર્બેરિયમ કલેક્ટ કરી શકીએ. All the areas of the locality must be visited and then only the collection will be complete. આપણે જ્યારે કોઈ રિજિયનનો ફ્લોરા બનાવીએ છીએ ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે તેમાં જોવા મળતી તમામ પ્રકારની વિવિધતા ધરાવતી ઇકોસિસ્ટમ્સ છે, હેબિટેટ છે, એ બધાની વિઝિટ કરવી જોઈએ અલગ અલગ સિઝનમાં અને ત્યારે જ આપણે એ ફિલ્ડનો ફ્લોરા કમ્પ્લીટ થયો એવું કહી શકીએ છીએ. Collection of certain groups like succulent aquatic plants, aroid, large bamboos and very tall trees require special methods and precautions. અમુક વનસ્પતિઓ એવી છે કે જેનું હર્બેરિયમ શીટ બનાવવા માટે આપણે અમુક ખાસ ધ્યાન રાખવું પડે. દાખલા તરીકે સક્યુલન્ટ પ્લાન્ટ્સ છે, માનસલ વનસ્પતિઓ છે, દાખલા તરીકે કેક્ટાઈ, થોર અથવા તો યુફોર્બિયા જીનસના મેમ્બર્સ, તો ક્રેજુલેસી ફેમિલીના મેમ્બર્સ. તો આ બધા મેમ્બર્સ છે એ સક્યુલન્ટ છે, માનસલ છે, તો એ ઇઝીલી ડ્રાય થતા નથી. તો they require special treatments. Usual difficulties in they present unusual difficulties in making herbarium specimens. સામાન્ય નમૂનાઓની જેમ ગ્રાસીસના હર્બેરિયમ બનાવો એ રીતે આપણે આ પ્રકારની જે સક્યુલન્ટ પ્લાન્ટ છે એનું હર્બેરિયમ શીટ બનાવી શકતા નથી. They took very long time to dry and so they require special attention. તેઓ માનસલ છે, થીક છે, એટલા માટે આ સક્યુલન્ટ પ્લાન્ટ છે એનો ડ્રાય થતા બહુ લાંબો સમય લાગે છે અને એટલા માટે તેમનું સ્પેશિયલી આપણે ધ્યાન રાખવું પડે છે. Hence either the tissue should be killed by dipping in boiling water or excess of tissue removed by hollowing out the thick organs. તો શું કરી શકાય, એની જે ઇન્ટરનલ ટિશ્યુ છે
એ ખૂબ જ વધારે પ્રમાણમાં મોઇસ્ચર કન્ટેન્ટ ધરાવે છે, ઇઝીલી ડ્રાય આઉટ થતી નથી. તો આપણે શું કરી શકીએ? તો ફર્સ્ટ ઓપ્શન એ છે કે આપણે એની ટિશ્યુના જે સેલ્સ છે એને કિલ કરીએ બાય ડીપિંગ ઇન બોઇલિંગ વોટર. એને ઉકળતા પાણીમાં ડુબાડવાથી એની ટિશ્યુ છે અંદરની, એના સેલ્સ છે એ મરી જાય છે. તો એનાથી જલ્દી ડ્રાય આઉટ થઈ શકે. અથવા તો એ જે અંદરની આંતરિક ટિશ્યુ છે એને જ રિમૂવ કરી દેવામાં આવે, એક બાજુથી ડિસેક્શન કરી કટ મૂકી અને એની અંદરથી બધો જ જે સક્યુલન્ટ મટીરિયલ છે એ કાઢી લેવામાં આવે અને ત્યાર પછી આપણે એને ઇઝીલી ડ્રાય કરી શકીએ છીએ. ટ્રીટિંગ વિથ આલ્કોહોલ ઓર સ્ટ્રોંગ ફોર્મેલિન કેન ઓલ્સો કિલ ધ ટિશ્યુ. અથવા તો એને આલ્કોહોલ અથવા તો ફોર્મેલિન ની અંદર ડુબાડી રાખવાથી પણ એની ટિશ્યુ છે એ નાશ પામે છે, મરે છે અને એના કારણે એ જલ્દીથી ડ્રાય આઉટ થઈ શકે છે. While recording the characters of succulents, especially the spiny succulents, details of shape, size, and arrangement of spines and joints should be noted. ફીલ્ડમાંથી જ્યારે આપણે આવા સક્યુલન્ટ પ્લાન્ટ્સ, એમાં ખાસ કરીને સ્પાઇની સક્યુલન્ટ પ્લાન્ટ્સ કે જે કાંટાળી માંસલ વનસ્પતિઓ છે, એનું જ્યારે આપણે નમૂનાનો કલેક્ટ કરીએ છીએ ત્યારે આપણે એના જે સ્પાઇન્સ છે, એના કંટકો છે, એની અરેન્જમેન્ટ, એની સાઇઝ, એનો શેપ, ઉપરાંત એના જોઈન્ટ્સ, આ બધું છે એ આપણે બહુ ડિટેલમાં નોંધવું જોઈએ. Some plants like Lemna and Wulfia are microscopic. બીજા પ્લાન્ટ અમુક એવા છે લેમના, વુલ્ફિયા જેવા કે જે બહુ માઇક્રોસ્કોપિક છે, માઇન્યુટ છે, and cannot be processed for the herbarium in usual way. અને આમનું પણ સામાન્ય વનસ્પતિની જેમ herbarium બનાવી શકાય નહીં. This plant should be collected in mass with the collection number, notes, etc. એટલા માટે આ વનસ્પતિઓ છે એનો એક સાથે જથ્થો કલેક્ટ કરવો પડે છે અને એને આપણે ફિલ્ડ નંબર કે કલેક્શન નંબર આપીએ છીએ. ત્યાર પછી એને સન ડ્રાય કરવામાં આવે છે અને એક પેકેટની અંદર એને રાખવામાં આવે છે અને આ પેકેટ છે એને આપણે હર્બેરિયમ શીટ પર ત્યાર પછી પેસ્ટ કરી શકીએ છીએ. તો આ બધી વનસ્પતિઓ છે એ અલગ પ્રકારની ટેકનિક છે એ રિક્વાયર કરે છે. This can also be preserved in any of liquid preservatives used for embryological or anatomical studies. અમુક વનસ્પતિઓ છે એનું, આ બધી વનસ્પતિઓ છે એનો જો એનાટોમિકલ કે એમ્બ્રિયોલોજિકલ આપણે સ્ટડી કરવો હોય તો એને આપણે લિક્વિડ પ્રિઝર્વેટિવ્સ ની અંદર પણ રાખી શકીએ. અને જે કોમન લિક્વિડ પ્રિઝર્વેટિવ વપરાય છે એની અંદર એ 95% ઇથાઇલ આલ્કોહોલ, ગ્લેશિયલ એસિટિક એસિડ અને ફોર્માલ્ડિહાઇડ જે 40%. તો આ ફોર્મેલિન, ગ્લેશિયલ એસિટિક એસિડ અને ઇથાઇલ આલ્કોહોલ અને વોટર, એમનાથી બનતું જે લિક્વિડ પ્રિઝર્વેટિવ છે, આ લિક્વિડ પ્રિઝર્વેટિવની અંદર નમૂનાઓને આપણે સીધા જ ડુબાડી અને એને રાખી શકીએ છીએ, જેથી ભવિષ્યમાં એનો એમ્બ્રિયોલોજિકલ સ્ટડી કરવો હોય તો થઈ શકે, એના સેક્શન્સ લઈ અને એનાટોમિકલ સ્ટડી કરવો હોય તો પણ થઈ શકે. તો લિક્વિડ પ્રિઝર્વેશન છે એ પણ એક મેથડ છે, બટ એ હર્બેરિયમ ટેકનિક્સની અંદર આવતી નથી. આ જો લિક્વિડ પ્રિઝર્વેશન કર્યું હોય તો એની ઉપર પણ કલેક્શન નંબર, પ્લેસ, ડેટ વગેરે બધું જે એનું લેબલ બનાવી અને એની સ્ટ્રીપ છે એને આપણે એની જારની અંદર રાખી શકીએ અથવા તો એની ઉપર ચોંટાડી શકીએ. Funds should be collected with their basal portion because the shape of rhizome and hairs and scales on rhizome are important taxonomic character. જ્યારે આપણે ત્રિઅંગી વનસ્પતિઓનું કલેક્શન કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેનો બેઝલ પોર્શન છે કે જે સબટ્રેનિયન હોય છે, મોટા ભાગે આ સબટ્રેનિયન ભૂમિગત ભાગ છે, બેઝલ ભાગ છે, એને ખાસ આપણે કલેક્ટ કરવો જોઈએ. કારણ કે એ રાઇઝોમનો શેપ, એની ઉપરના હેર્સ, સ્કેલ્સ, આ બધા છે એ ફર્ન્સના ક્લાસિફિકેશન માટે, એના આઇડેન્ટિફિકેશન માટે મહત્વના ટેક્ઝોનોમિક કેરેક્ટર છે. ફ્રોન્સ વિધાઉટ સોરાય આર ઓફ લિટલ વેલ્યુ. ફર્ન્સની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એના જે પર્ણ છે જેને ફ્રોન્ટ કહેવાય છે, આ ફ્રોન્ટ છે એ આપણને ખબર છે કે તે બીજાણુ ધાની ધરાવે છે, સ્પોરેન્જિયમ ધરાવે છે અને આ સ્પોરેન્જિયમ નું ગ્રુપ છે તો એ સોરાય. તો એ સોરાય વગરનું જો ફ્રોન્ટ આપણે કલેક્ટ કરીએ છીએ તો એની કોઈ વેલ્યુ રહેતી નથી, કારણ કે સોરાય છે એ પણ ક્લાસિફિકેશનની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, આઇડેન્ટિફિકેશનમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. સ્લેન્ડર એક્વેટિક પ્લાન્ટ્સ after collection is placed in a tray containing water and spread out. બહુ પાતળા એક્વેટિક પ્લાન્ટ્સ હોય, ફોર એક્ઝામ્પલ ફિયોફાઇટિક આલ્ગી છે, તો એનું જ્યારે આપણે કલેક્શન કર્યું હોય ત્યારે એને આપણે પાણી ભરેલી ટ્રેમાં જ રાખવામાં આવે છે, એને સ્પ્રેડ કરવામાં આવે છે
કે જેથી પોતાના નેચરલ પોઝિશનમાં આવી જાય. ત્યાર પછી એક વાયર પ્રેસ છે એ એની નીચેથી પસાર કરવામાં આવે અને આ વાયર પ્રેસ છે અથવા તો મુસ્લિમ ક્લોથ પણ હોઈ શકે, તો એને નીચેથી પસાર કરી અને એ નમૂનાને સીધો જ ધીમેથી લિફ્ટ કરી લેવામાં આવે, ઉપાડી લેવામાં આવે અને એને પેપર પર, ડ્રાયર પર પ્લેસ કરી દેવામાં આવે. તો આ રીતે લિક્વિડ એક્વેટિક પ્લાન્ટ્સ છે એનું કલેક્શન કરતા હોઈએ, એનું હર્બેરિયમ બનાવતા હોઈએ ત્યારે થોડીક અલગ ટેકનિક વાપરવી પડે છે. Some aquatic lithophytes like the members of Podostamaceae cannot be detached from rocky substratum and a portion of the rock need to be broken apart for collecting them. અમુક વનસ્પતિઓ એવી છે કે જે પોડોસ્ટેમેસી કુળની વનસ્પતિઓ છે તો એ એક્વેટિક લિથોફાઇટ છે એ સબસ્ટ્રેટમની સાથે ફિક્સ થયેલા હોય છે. તો એને સબસ્ટ્રેટમથી અલગ પાડવામાં આવતા નથી, પણ જેટલો ભાગ, જે ભાગથી એ સબસ્ટ્રેટમ સાથે, રોક સાથે, પથ્થર સાથે જોડાયેલા છે એટલા પોર્શનને ઉપાડી લેવામાં આવે છે. The rock with the plant has to be either dried or preserved in liquid medium. અને આ રોક સાથેનું આખું મટીરીયલ છે એને લિક્વિડ મીડિયમની અંદર ફોર્મેલિન, ગ્લેશિયલ એસિટિક એસિડ અને ઇથાઇલ આલ્કોહોલનું જે દ્રાવણ છે એની અંદર સીધું જ લિક્વિડ પ્રિઝર્વેટિવની અંદર મૂકી દેવામાં આવે છે. હવે ફિલ્ડ ડાયરી જે છે એની વિશે થોડીક વાત કરીએ તો while preparing herbarium specimens, close attention should be given to recording all necessary data concerned with the plants which may not be present or detected after drying. આ ફિલ્ડ નોટની એક ખાસિયત એ છે, શા માટે કરવી જોઈએ, કારણ કે અમુક ડેટા એવો છે કે જે પ્લાન્ટના કલેક્શન કર્યા પછી થોડા સમય બાદ ડિસઅપિયર થઈ જાય છે અથવા તો એને આપણે નોટ ડાઉન કરી શકતા નથી. એન્ડ ધેટ્સ વાય ફિલ્ડ નોટ છે એ ખૂબ જરૂરી છે. દાખલા તરીકે ફ્લાવર્સની સ્મેલ છે, તો ફ્લાવરની સ્મેલ છે એ આપણે ઓન ધ સ્પોટ ફિલ્ડ ઉપર જ આપણે નોંધવી જોઈએ, કારણ કે પછીથી એ ગાયબ થઈ જાય છે. તો આ ફ્રેગ્રન્સ છે એનું ખાસ નોંધવું જોઈએ. તો આવા ઘણા બધા પ્લાન્ટના કેરેક્ટર હોય છે, તો એ બધા કેરેક્ટર્સ છે એ આપણે ફિલ્ડ ડાયરીની અંદર ઓન ધ સ્પોટ નોંધી લેવા જોઈએ, કારણ કે પછીથી એક વખત ડ્રાય થઈ જાય છે ત્યાર પછી આવા કોઈ પ્રકારના કેરેક્ટર્સ આપણને જોવા મળશે નહીં. As far as possible, all the points to be noted at the spot itself by આપણે ઓન ધ સ્પોટ જ આપણી જાતે જ બધા જ કેરેક્ટર છે એને નોંધી લેવા જોઈએ, કારણ કે એઝ પોસ્ટપોનિંગ ઓર પ્લાનિંગ ટુ રાઇટ ધીસ નોટ્સ ઇન ધ બેઝ કેમ્પ ઇન ધ ઇવનિંગ will lead to confusion. જો આપણે એવો પ્લાન કરીએ કે આપણે પછીથી ફિલ્ડ નોટ બનાવી લેશું અથવા તો સાંજે જ્યારે આપણે હેડક્વાર્ટર પર જઈએ છીએ, કેમ્પ સાઇટ પર જઈએ છીએ ત્યારે નિરાંતે બેસીને બધાના કેરેક્ટર લખશું, તો સાંજે આપણે એટલા બધા નમૂનાઓનું કલેક્શન કર્યું હોય છે કે એ નમૂનાઓનું કલેક્શન છે એ આપણને એના કેરેક્ટર્સ કન્ફ્યુઝ કરશે. ઉપરાંત એવું થશે કે ઘણા બધા પોઈન્ટ્સ આપણે ભૂલાઈ પણ જાય. તો આપણે ઇટ ઇઝ મસ્ટ રિક્વાયર્ડ ધેટ ફિલ્ડ નોટ બુક ઇઝ ઇટસેલ્ફ કમ્પ્લીટેડ ઇન ફિલ્ડ. એટલા માટે જેને ફિલ્ડ ડાયરી અથવા ફિલ્ડ નોટબુક કહે છે કે ફિલ્ડમાં જ થવી જોઈએ, એ બેઝગમ પર લખવાની વસ્તુ છે જ નહીં. અહીંયા તમને એક નમૂનો બતાવીએ છીએ કે ફિલ્ડ નોટબુક છે એની અંદર શું શું બાબત છે એ હોવી જોઈએ. કલરેશન ઓફ ફોલિએજ એન્ડ ફ્લોરલ પાર્ટ્સ, કોરોલા વર્નેશન, anther coloration before and after dehiscence, vicinity of parts, pollinating agencies, texture of foliage and perianth parts, color and nature of fleshy matured fruit, habitat, exact location by using proximate object near the site, vexed pattern of shoot and root system, insecticides and repellents, branching patterns of shoot and root system. તો આ બધા પોઈન્ટ્સ એવા છે કે જેમાંથી મોટાભાગના પોઈન્ટ એવા છે કે જે સાંજે આપણે જ્યારે બેઝ કેમ્પ પર જઈએ છીએ ત્યાં સુધીમાં ડિસઅપિયર થઈ ગયા હોય અથવા વેરિએશન આવી ગયું હોય અથવા તો આ ન પણ જોવા મળે. દાખલા તરીકે પોલિનેટિંગ એજન્સી છે, તો પોલિનેટિંગ એજન્સી છે એ ઓન ધ સ્પોટ ફિલ્ડ ઉપર પ્લાન્ટનું ઓબ્ઝર્વેશન કરીને જ આપણે લખી શકીએ છીએ કે કઈ રીતે કયા કયા ઇન્સેક્ટ છે આના પોલિનેશનમાં ભાગ ભજવે છે. સ્મેલની વાત કરીએ તો સ્મેલ છે એ પણ એ જ વખતે આપણે નક્કી કરવું પડે. હેબિટેટ અને લોકેશન છે એ પણ ફિલ્ડ નોટમાં ત્યાર પછી આપણે નોંધી શકતા નથી. તો આ બધા પોઈન્ટ છે એ ફિલ્ડ ડાયરીમાં ઓન ધ સ્પોટ જ લખાઈ જવા જોઈએ. કઈ ટાઈપની સોઇલમાં થાય છે, મોઇસ્ચર કન્ટેન્ટ સોઇલનું કેટલું છે, સ્લોપ કેટલો હતો, એલ્ટિટ્યુડ કેટલો હતો, આ બધું જ ફિલ્ડ ડાયરીની અંદર ઓન ધ સ્પોટ નોંધવું જોઈએ.
અહીંયા બાજુમાં એક ફિલ્ડ ડાયરીનું સેમ્પલ બતાવીએ છીએ કે જે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા યુઝ કરવામાં આવે છે. તો એ નમૂનાની અંદર તમે જુઓ તો કોઈ એક ફ્લોરા છે કોઈ રિજિયનનો એ બનાવવા માટેની ફિલ્ડ ડાયરી છે. તો એમાં સ્ટેટ, સિરિયલ નંબર ધેટ ઇઝ ફિલ્ડ નંબર, ડેટ, નેમ, ફેમિલી, લોકલ નેમ, હેબિટેટ, લોકાલિટી, ત્યાર પછી નમૂનો જે વનસ્પતિ છે એની હાઇટ કેટલી છે એ નોંધવામાં આવે છે. ફ્લાવર અને ફ્રૂટ છે એની લેન્થ નોંધવામાં આવે છે. કેટલા એલ્ટિટ્યુડ ઉપર વનસ્પતિ જોવા મળે છે, સોઇલનું ટેમ્પરેચર કેટલું છે, સોઇલની વોટર હોલ્ડિંગ કેપેસિટી કેટલી છે, સોઇલની પીએચ કેટલી છે, તો સોઇલ કયા પ્રકારની છે, આ બધા સોઇલના કેરેક્ટરિસ્ટિક્સ નોંધવામાં આવે. વેજીટેશનનો ટાઈપ, કયા પ્રકારના આજુબાજુના વનસ્પતિ છે એની જોવા મળતી હતી. એસોસિએટેડ પ્લાન્ટ્સ કે જે પ્લાન્ટ આપણે નોંધીએ છીએ એની આજુબાજુમાં કઈ વનસ્પતિ હતી, એનું ડિસ્ટ્રીબ્યુશન, એની એબન્ડન્સ, યુઝીસ ઓફ પ્લાન્ટ, આજુબાજુની લોકલ વ્યક્તિઓને પૂછી અને આપણે એના એથનોબોટનિકલ યુઝીસ પણ લખી શકીએ. સિગ્નિફિકન્ટ નોટ્સ, અમુક જે કેરેક્ટરિસ્ટિક બાબતો છે કે જે ફરજિયાત આપણે ફિલ્ડ નોટમાં નોંધવી જોઈએ એ પણ નોંધવામાં આવે છે. ફોટોગ્રાફ લીધો હોય તો ફોટોગ્રાફ જે છે એનો નંબર, કલેક્ટરનું નામ અને આઈડેન્ટિફાઈડ બાય. તો આટલી વસ્તુ છે એ બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ફિલ્ડ નોટ બુકમાં જણાવવામાં આવી છે. અને આ એક આઈડિયલ નમૂનો છે આપણી માટે કે જેના મદદથી આપણે પણ જ્યારે ભવિષ્યમાં ફિલ્ડ નોટ બુક બનાવીએ અથવા પ્લાન્ટ સ્પેસિમેનનું કલેક્શન કરીએ ત્યારે આ પ્રકારે ફિલ્ડ ડાયરી છે એ આપણે બનાવી શકીએ. ઓકે, તો આજે આપણે વાત કરી કે હાઉ ટુ કલેક્શન પ્રોસેસ શું છે અને કલેક્શન વખતે ફિલ્ડ ડાયરી નોંધવાની છે તો એની શું અગત્યતા છે અને કઈ રીતે ફિલ્ડ ડાયરીની અંદર કેરેક્ટર્સ છે એને નોંધવા જોઈએ. થેન્ક યુ.